વાગરામાં પતિ પત્ની નોકરીએ જતા તસ્કરોએ 5 લાખ ઉપરાંતની ચોરીની ઘટનાને અંજામ આપ્યો। વાગરાના હનુમાન ચોકડી વિસ્તારમાં આવેલા ખુશ્બુ કોમ્પ્લેક્સમાં ચોરીની ઘટના સામે આવી છે। તોસીફ ગુલામ મોહમ્મદ સિંધાના મકાનમાંથી ₹5.56 લાખની કિંમતના સોનાના દાગીના ચોરાયા છે। તોસીફ અને તેમની પત્ની બંને નોકરી કરે છે। ગત તારીખ 2 જુલાઈના રોજ તેમણે સોનાના દાગીના તિજોરીના લોકરમાં મૂક્યા હતા। તારીખ 5 જુલાઈએ સવારે 9 વાગે તોસીફ નોકરીએ ગયા હતા અને 10:30 વાગે તેમની પત્ની પણ નોકરીએ ગઈ હતી અને બપોરે 1 વાગે જમવા માટે પત્ની ઘરે આવી ત્યારે ઘરનો દરવાજો બંધ હતો અને લાઇટ ચાલુ હતી, જેથી તેને તિજોરીની તપાસ કરતા પર્સ ખુલ્લું જોવા મળ્યું હતું। ત્યારબાદ તોસીફે આવીને લોકર ખોલતા તેમાં મૂકેલા દાગીના ગાયબ હતા। સવારના 10:30 થી 1 વાગ્યા વચ્ચેના સમયમાં ચોરોએ બારી તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને સોનાનો હાર, પાટલા અને ચેન સહિત કુલ 7 તોલા વજનના દાગીનાની ચોરી કરી હતી। વાગરા પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજની તપાસ શરૂ કરી છે। આ ઘટનાથી સમગ્ર વાગરા પંથકમાં ચકચાર મચી ગઈ છે, કારણ કે દિવસના સમયે ચોરોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો।